નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો બનાસ ક્રાઇમ 24 ન્યૂઝ ગુજરાતી ચેનલ। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। ડીસા શહેર ઉત્તર પોલીસે ચાઇનીઝ દોરીનો જથ્થો ઝડપી પાડ્યો। ચાઇનીઝ દોરીનું વેચાણ કરતા મુખ્ય વેપારી સુધી પોલીસ પહોંચે તો મોટો જથ્થો ઝડપાઈ શકાય તેમ છે। ડીસા શહેર ઉત્તર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી પ્રતિબંધિત ચાઇના દોરીની ફિરકી રીલ નંગ 40 કિંમત ₹40,000 મુદ્દામાલ ઝડપી પાડ્યો છે। બનાસકાંઠા પોલીસ ચિરાગ કોરડિયા, પોલીસ મહાનિરીક્ષક સરહદી રેન્જ કચ્છ ભુજ તથા અક્ષયરાજ મકવાણા પોલીસ અધિક્ષક બનાસકાંઠા જિલ્લાનાઓએ આગામી સમયમાં ઉત્તરાયણનો તહેવાર આવતો હોય જેથી પ્રતિબંધિત ચાઇનીઝ દોરીના વેચાણ કરતા ઇસમો સામે કાયદેસર કરવા સૂચના કરવામાં આવેલ હોય જે અન્વયે સીએલ સોલંકી નાયબ પોલીસ અધિક્ષક ડીસા વિભાગ ડીસા નાઓના માર્ગદર્શન હેઠળ શ્રી એસટી ચૌધરી પોલીસ ઇન્સ્પેક્ટર સાથે પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા ને હ્યુમન સોર્સના આધારે માહિતી મળેલ કે ડીસા જુગણી માતાના મંદિર પાસે રહેતી પિંકીબેન વાઓ બાબુભાઈ પટની પોતાના રહેણાંક ઘરે પ્રતિબંધિત ચાઇનીઝ પતંગ દોરીનું વેચાણ કરે છે। જે હકીકતને આધારે તપાસ કરતા તેના રહેણાંક ઘરેથી પ્રતિબંધિત ચાઇનીઝ દોરીના ફિરકી રીલ નંગ ₹40,000નો મુદ્દામાલ મળી આવતા તેના વિરુદ્ધ ડીસા શહેર ઉત્તર પોલીસ સ્ટેશન પાર્ટ A 646/2024 ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 223 મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે। ઉલ્લેખનીય છે કે ઉત્તરાયણ પર્વમાં ડીસા શહેરમાં અનેક જગ્યાએથી ચાઇનીઝ દોરી ઝડપાય છે, પરંતુ ચાઇનીઝ દોરીનું વેચાણ કરતા મુખ્ય સૂત્રધાર સુધી પોલીસના હાથ પહોંચતા નથી, જેના કારણે દર વર્ષે ચાઇનીઝ દોરીનું ધૂમ વેચાણ થાય છે। પ્રતિબંધિત ચાઇનીઝ દોરીનું વેચાણ અટકાવવા માટે પકડાયેલ વ્યક્તિ ચાઇનીઝ દોરી ક્યાંથી લાવ્યા જેને લઈ કડક તપાસ હાથ ધરવામાં આવે તો મોટા પ્રમાણમાં ચાઇનીઝ દોરી ઝડપાઈ શકે તેમ છે। બ્યુરો રિપોર્ટ હરેશ ઠક્કર, ડીસા, બનાસકાંઠા।